Hello all students. Today we start with our syllabus of fluid mechanics and hydraulics FMH with chapter number 6. Okay, its name is fluid dynamics. Okay, in this chapter we cover the topic of introduction, energy of liquid in motion, force, Euler equation, then Bernoulli equation and related Euler and Bernoulli equation example, then Venturi meter, orifice meter and pitot tube. Okay, and then after example of all the total covered syllabus. Okay, now we start with our chapter fluid dynamics with the introduction portion. Okay, in the introduction we already studied further. So what is the fluid dynamics? The fluid dynamics કોને કહેવાય? The fluid dynamic is the branch of fluid mechanics dealing with the behavior of fluid. Okay, શાના સાથે છે? Behavior of the fluid when it is in motion, means જ્યારે મોશન કન્ટિન્યુઅસ હશે એ ટાઈમમાં જે ફ્લુઇડનું બિહેવિયર હશે એના આધારે જે ફ્લુઇડનું ડિનોટ થાય છે એને કઈ કહેવાય છે? ફ્લુઇડ ડાયનેમિક્સ વિથ રેફરન્સ ટુ ધ ફોર્સ રિસ્પોન્સિબલ ફોર ફ્લો. ઇટ મીન્સ આપણે ત્રણ ટાઈપના ફ્લુઇડ ભણી ચૂક્યા છે: ફ્લુઇડ સ્ટેટિક, ફ્લુઇડ ડાયનેમિક એન્ડ ફ્લુઇડ કાઇનેમેટિક. ઓકે, ફ્લુઇડ ડાયનેમિકના અંદર શું છે? ફ્લુઇડ ડાયનેમિક એન્ડ ફ્લુઇડ કાઇનેમેટિક બંને વિથ મોશન, કે જ્યારે કોઈ ફ્લુઇડને આપણે કોઈ મોશન આપીએ છીએ, કોઈ ગતિ આપીએ છીએ, બરાબર, એ મોશન કન્ડિશનમાં હશે ત્યારે હશે. જ્યારે ફ્લુઇડ સ્ટેટિક કયું છે? કે જે રેસ્ટ કન્ડિશનમાં હશે ફ્લુઇડ એ ટાઈમમાં હશે. ઓકે, તો ઇન ધીસ ચેપ્ટર ફ્લુઇડ ડાયનેમિક્સ, વોટ ઇઝ ધ ફ્લુઇડ ડાયનેમિક્સ? ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે જે ફ્લુઇડ ફ્લો મોશનમાં બી હશે, મીન્સ કે એનામાં પોતાની કઈ ગતિ બી હશે. ઓકે, અને એ પોતે એને કોઈ ફોર્સ, બીજું કોઈ એને ફોર્સ આપતું હશે તો એના કારણે એ ફ્લુઇડનું ફ્લો થતું હોય. મીન્સ ઓકે, મોશન બી હશે અને એમાં ફોર્સ પણ હશે. ઓકે, ફ્લુઇડ ડાયનેમિક્સ. then after example, તો ચેન્જ ઇન પ્રેશર, ફ્લો થ્રુ ઓરિફિસ, ઇમ્પેક્ટ ઓફ જેટ, વોટર પ્રેશર ડ્યુ ટુ ધ બેન્ડ ઇન પાઇપલાઇન. ઓકે, આ ચારે એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે કોઈ બી ફોર્સ છે, ફોર્સ લાગવાના કારણે જે ફ્લુઇડ છે અથવા જે ફ્લો છે એનું શું થાય છે? વહન થઈ શકે છે. બરાબર, જો ફોર્સ તમે એક્સટર્નલી ફોર્સ એપ્લાય નહીં કરો તો આ ફ્લુઇડ અથવા ફ્લોનું વહન થઈ શકશે નહીં. ઓકે, મીન્સ ફ્લુઇડ ડાયનેમિક્સની વાત આવે ત્યારે એ મોશન કન્ડિશનમાં હશે, બીજું કે એને કોઈ એક્સટર્નલી ફોર્સ એપ્લાય કરવો પડતો હશે. ઓકે, એને શું કહેવાશે? ફ્લુઇડ ડાયનેમિક્સ. ઓકે, નાઉ વેરિયસ ફોર્સ એક્ટિંગ ઓન ધ ફ્લુઇડ ઇન મોશન. ઓકે, હવે જોઈએ છે કેટલા ફોર્સ એક્ટિંગ થાય છે મોશનમાં. ઓકે, તો ત્રણ ટાઈપના ફોર્સ છે: બોડી ફોર્સ, સરફેસ ફોર્સ અને લાઇન ફોર્સ. ઓકે, આ આપણે જીટીયુ રિલેટેડ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બટ તો પણ આપણે એકવાર જોઈ લઈએ છીએ કે બોડી ફોર્સ કોને કહેવાય. તો ધીસ ફોર્સ આર પ્રપોર્શનલ ટુ ધ વોલ્યુમ ઓફ બોડી. ઓકે, એ કેવા હશે? પ્રપોર્શનલ ટુ ધ વોલ્યુમ ઓફ બોડી. જેમ કે વેઇટ હોય, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એનું મેગ્નેટિક ફોર્સ હોય. ઓકે, દેન સરફેસ ફોર્સ. સરફેસ ફોર્સ કોને કહેવાય? કે જે ફોર્સ એના સરફેસ પર લાગતા હોય. બરાબર, પ્રપોર્શનલ ટુ ધ સરફેસ. ઓકે, અહીંયા શું છે? પ્રપોર્શનલ ટુ ધ વોલ્યુમ. અને જે થર્ડ ફોર્સ છે એ પ્રપોર્શનલ ટુ ધ લેન્થ, મીન્સ જે એને લેન્થની સાપેક્ષે હશે, એના સરફેસની સાપેક્ષે હશે, જ્યારે બોડી અથવા વોલ્યુમ ફોર્સ છે એના વોલ્યુમની સાપેક્ષે હશે. ઓકે, ત્રણ ટાઈપના ફોર્સ એક્ટિંગ થાય છે. ઓકે, હવે આપણે જનરલીમાં ભણી ચૂક્યા છીએ કે કોઈ બી ફોર્સ જે એક્ટિંગ થાય છે એના માટે ન્યૂટનનો સેકન્ડ લો ઓફ મોશન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, કે કોઈ બી ફોર્સ હોય છે એ એનું માસ ઇન્ટુ એનું એક્સેલરેશન હોય એના સમપ્રમાણમાં આવે છે. બરાબર, એટલે એફ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. આપણે આવી ઇક્વેશન ભણી ચૂક્યા છીએ. જો તમે એક્સ ડાયરેક્શનમાં લશો તો એફ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ એક્સ, કેમ કે માસ શું છે? એ કોન્સ્ટન્ટ હશે. કોઈ બી બોડી માટે માસ કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. ઓકે, તમે વાય ડાયરેક્શન માટે લો છો તો એફ વાય ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ વાય. નાઉ અકોર્ડિંગ ટુ ધ ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન તમે જોઈ ચૂક્યા છો એફ એક્સ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ એક્સ. જો એફ વાય તમે ડિનોટ કરશો તો એફ વાય ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ વાય. ઓકે, હવે આપણે આ ચેપ્ટરમાં જોઈશું ડાયનેમિક ફ્લુઇડમાં કેટલા ફ્લુઇડ લાગતા હોય છે, ફ્લુઇડને કેટલા ફોર્સ લાગતા હોય છે. ઓકે, તો ગ્રેવિટી ફોર્સ, સેકન્ડ પ્રેશર ફોર્સ, વિસ્કસ ફોર્સ, ફોર્સ ડ્યુ ટુ ધ ટર્બ્યુલન્સ એન્ડ લાસ્ટમાં ફોર્સ ડ્યુ ટુ ધ કમ્પ્રેસિબિલિટી. ઓકે, આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ અને શોર્ટ ટ્રીક છે: જીપી, વીટી, એસસી, ગ્રેવિટી ફોર્સ, પ્રેશર ફોર્સ, વિસ્કસ ફોર્સ, ટર્બ્યુલન્સ ફોર્સ, સરફેસ ટેન્શન ફોર્સ અને લાસ્ટમાં શું છે? કમ્પ્રેસિબલ ફોર્સ. ઓકે, આટલા ફોર્સ, આ ટ્રીક છે આપણે જીપી, વીટી, એસસી. ઓકે, આના પરથી અલગ અલગ ડિનોટ પરથી આપણે લઈ શકાય. બરાબર, હવે જોઈએ છે આપણે
રેનોલ્ડ્સ નંબર કોને કહેવાય? ધેન આફ્ટર નેવિયર સ્ટોક ઇક્વેશન એન્ડ યુલર ઇક્વેશન. ઓકે, જે નેવિયર સ્ટોક છે, યુલર એન્ડ રેનોલ્ડ એ અલગ અલગ સાયન્ટિસ્ટ હતા. એમને પોતાનું જે ફ્લુઇડ મોશન છે એને પોતાની જે એઝમ્પશન છે એઝમ્પશનના આધારે એમને ડિરાઈવ કરાવે છે. ફર્સ્ટ તો આપણે વાત કરીએ છીએ મીન્સ કે આપણે ટોટલ ફોર્સ કેટલો હોય? ટોટલ ફોર્સ ઇક્વલ ટુ ગ્રેવિટી ફોર્સ, પ્રેશર ફોર્સ, વિસ્કસ ફોર્સ, ટર્બ્યુલન્સ ફોર્સ એન્ડ કમ્પ્રેસિબલ ફોર્સ. ઓકે, હવે આમાં વાત કરીએ કે રેનોલ્ડ્સ એવું કહેવા માગે છે કે રેનોલ્ડ્સનું ઇક્વેશન છે ઓફ મોશન છે એમાં કમ્પ્રેસિબલ ફોર્સનું કંઈ અગત્યતા નથી. કેમ કે રેનોલ્ડ્સ એવું કહેવા માગે છે કે જે મારું ડેરિવેશન છે એમાં કમ્પ્રેસિબલ ફોર્સને હું નેગ્લેક્ટ કરી દઉં છું. ઓકે, તો એના અંદર કયા કમ્પ્રેસિબલ ફોર્સ આવશે નહીં, તો એના સિવાયના બધા ફોર્સ આવશે ગ્રેવિટી ફોર્સ, પ્રેશર ફોર્સ, વિસ્કસ ફોર્સ એન્ડ ટર્બ્યુલન્સ ફોર્સ. ઓકે, એના પછી છે નેવિયર સ્ટોક ઇક્વેશન. નેવિયર સ્ટોકના અંદર એવું કહેવા માગે છે કે જે ટર્બ્યુલન્સ ફોર્સ છે એનું એમાં કંઈ એને નેગ્લેક્ટ કરી શકાય છે, કેમ ટર્બ્યુલન્સ ફોર્સ વધારે પડતો હોતો નથી. અથવા તો જો નેવિયર સ્ટોક ઇક્વેશન જે ડિરાઈવ કર્યું છે એ લિનિયર ફોર્સ માટે છે, બરાબર, તો ટર્બ્યુલન્સની ઇફેક્ટ એમાં આવશે નહીં. તો એના કારણે એમાં ટર્બ્યુલન્સ પણ નહીં આવે, કમ્પ્રેસિબલ પણ નહીં આવે. મીન્સ નેવિયર સ્ટોક ઇક્વેશનમાં અંદર ટોટલ ફોર્સ ઇક્વલ ટુ ગ્રેવિટી ફોર્સ, પ્રેશર ફોર્સ એન્ડ વિસ્કસ ફોર્સ. ઓકે, એના પછી થર્ડ વન ઇક્વેશનની વાત કરીએ. ફર્સ્ટ આપણે કયું જોયું? રેનોલ્ડ્સ ઇક્વેશન. સેકન્ડ નેવિયર સ્ટોક એન્ડ થર્ડ યુલર ઇક્વેશન. હવે યુલર જે સાયન્ટિસ્ટ છે એવું કહેવા માગે છે કે જે આઈડિયલ ફ્લુઇડ એઝ્યુમ કરે છે. કેવું ફ્લુઇડ એઝ્યુમ કરે છે? એમાં આઈડિયલ ફ્લુઇડ. જે આઈડિયલ ફ્લુઇડ હશે એ નોન કમ્પ્રેસિબલ હશે, કે જેમાં કોમ્પ્રેસ બી થઈ જાય, એમાં ટ્રાન્સમિસિબિલિટી નહીં હોય એની પોતાની, બરાબર. એમાં વિસ્કસ ફોર્સ છે એ ઇફેક્ટ કરતી નહીં હોય, અથવા તો એ શું હશે? નેગ્લેજિબલ હશે. એટલે વિસ્કસ ફોર્સની ઇફેક્ટ કેવી એઝ્યુમ કરી છે? 0. ઓકે, તો જે લાસ્ટમાં રિઝલ્ટિંગ નેટ ફોર્સ થશે, અથવા તો આપણે ટોટલ ફોર્સ ગણીએ છીએ એક્સ ડાયરેક્શનમાં, ઇક્વલ ટુ ઓનલી ગ્રેવિટી ફોર્સ ઇન્ટુ ઓનલી પ્રેશર ફોર્સ. ઓકે, આ ત્રણ સાયન્ટિસ્ટનામાંથી આપણે યાદ રહેવું જોઈએ કે ટોટલ ફોર્સ ઇક્વલ ટુ, હવે જોઈએ આપણે ટોટલ ફોર્સ માટે શું ઇક્વેશન આપ્યું? જીપી વીટી એસસી. ઓકે, હવે ફર્સ્ટ આપણે વાત કરીએ છીએ રેનોલ્ડ ઇક્વેશન ઓફ મોશનની. તો રેનોલ્ડ્સનું શું કહેવું છે કે લાસ્ટમાં જે સરફેસ ટેન્સર અને કમ્પ્રેસિબલ ફોર્સ છે એ શું છે? રેનોલ્ડ્સે નેગ્લેક્ટ કરેલા છે. ઓકે, તો એમાં શું આવશે? ગ્રેવિટી, પ્રેશર, વિસ્કસ એન્ડ ટર્બ્યુલન્સ ફ્લો. હવે એના પછી નેવિયર સ્ટોક આવે છે. નેવિયર સ્ટોક એમ કહે છે કે ટર્બ્યુલન્સ ફ્લોનું મારે એઝમ્પશનમાં કોઈ મહત્વ નથી હોતા, એને શું કરવું? નેગ્લિજિબલ. તો એ સહી થઈ છે ગ્રેવિટી, પ્રેશર એન્ડ વિસ્કસ ફોર્સ. એ કઈ ઇક્વેશન થઈ? નેવિયર સ્ટોક. એના પછી આવે છે યુલર. યુલર એમ કહે છે કે હું આઈડિયલ ફ્લુઇડ કન્ઝ્યુમ કરું છું. જ્યારે આઈડિયલ ફ્લુઇડની વાત હશે ત્યારે એના અંદર નહીં વિસ્કસ ફોર્સ લાગતું હોય, એ કોમ્પ્રેસિબલ પણ ના હોય. કેમ કે આઈડિયલ ફ્લુઇડની જ્યારે વાત આવે ત્યારે એને એઝમ્પશન જ છે કે નોન કોમ્પ્રેસિબલ હોવું જોઈએ, એને ટેન્શન પણ ના હોવું જોઈએ, સરફેસ ટેન્શન એમાં કેવું હોવું જોઈએ? 0. અને વિસ્કોસિટી આને કેટલી એઝ્યુમ કરે છે? વિસ્કસ ફોર્સ ઇક્વલ ટુ 0. એટલે એમાં ખાલી ઓનલી ગ્રેવિટી ફોર્સ અને પ્રેશર ફોર્સ બે જ ટાઈપના ફોર્સ લાગતા હશે. ઓકે, હવે આપણે જોઈએ એનું ડેરિવેશન, બરાબર. ડેરિવેશન આપણે લાસ્ટમાં જોયું યુલર ઇક્વેશન ઓફ મોશન, બરાબર. હવે યુલર ઇક્વેશનમાં આપણે અહીંયા વાત કરીએ છીએ કે જે યુલર છે, યુલર નામના સાયન્ટિસ્ટે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું છે એમની એમાં બે જ ફોર્સ ગણેલા, એક તો ગ્રેવિટી ફોર્સ એન્ડ પ્રેશર ફોર્સ. ઓકે, તો આ બંને ફોર્સના આધારે એમને ઇક્વેશન આપેલું છે એઝમ્પશનના આધારે. તો આપણે યુલર ફોર્સના અંદર બે જ ફોર્સ આપણે કેલ્ક્યુલેટ કરશું. કયા કયા? એક તો ગ્રેવિટી ફોર્સ એન્ડ સેકન્ડ પ્રેશર ફોર્સ. ઓકે, અહીંયા જોઈએ in this equation the force due to gravity and pressure are considered. કેમ કે યુલરને પોતાના એઝમ્પશનમાં જ એવું કીધેલું કે આપણે બે ટાઈપના ફોર્સ કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર. બીજા બધા ફોર્સ એમાં આવશે નહીં. ઓકે, હવે જોઈએ આ એક અહીંયા લખેલું જ છે ને, કન્સિડર સ્ટ્રીમ લાઇન. એક સ્ટ્રીમ લાઇન છે, બરાબર. સ્ટ્રીમ લાઇન એટલે આ ટાઈપની એક લાઇન એને એઝ્યુમ કરેલી છે, બરાબર. એના અંદર એક બોડી અહીંયા મૂકેલું છે, બરાબર. એનું ડાયરેક્શન આપેલી છે એસ ડાયરેક્શન, બરાબર. અને બે કમ્પોનન્ટ થશે, એક આ ડાયરેક્શનમાં થશે, એક આમ ડાયરેક્શનમાં થશે. ઓકે, એની વેલ્યુ આપેલી છે. અને કેટલો ફોર્સ એપ્લાય કરીએ છીએ આપણે? આ જે સરફેસ છે એને આપણે પી ફોર્સ એપ્લાય કરીએ છીએ, બટ એ કેટલા એરિયા માટે છે? તો ડીએ એરિયા માટે. એનું ઇક્વેશન શું છે? પી ઇન્ટુ ડીએ. હવે આ સાઈડ પર જોઈએ. હવે જ્યારે ફોર્સ આપણે ભણી ચૂક્યા એફ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, બરાબર. ટોટલ ફોર્સ માટે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે તો સામે ડાયરેક્શનમાં બી ફોર્સ લાગશે. એ કેટલો હશે? પી હશે. પી ઇન્ટુ ડીએ તો ખરો, પણ એના સિવાય આ જે ટોટલ કમ્પોનન્ટ પણ નહીં લાગતો હોય. આપણે અહીંયા ખાલી એક જ કમ્પોનન્ટની માહિતી લઈએ છીએ, એટલે ડીપી એની જગ્યાએ કયું આવશે? ડેલ પી બાય ડે એસ ઇન્ટુ ડીએસ. આટલો એક્સ્ટ્રા કમ્પોનન્ટનો ફોર્સ લાગશે. ઓકે,
એ તમે જોઈ શકો છો. અહીંયા કેટલું લાગે છે પી ઇન્ટુ ડીએ, જ્યારે અહીંયા કેટલું લાગે છે પી પ્લસ ડેલ પી બાય ડીએસ ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડીએ. બરાબર. હવે જે ટોટલ લેન્થ છે આ બોડીની એ કેટલી છે ડીએસ, અને શું કહીએ આપણે લેન્થ લઈએ છીએ. બરાબર. હવે જોઈએ છે આપણે આ કયો પ્રેશર ફોર્સ આપણે કેલ્ક્યુલેટ થઈ ગયા બંને. ઓકે, પ્રેશર ફોર્સ કેલ્ક્યુલેટ થઈ ગયા. એક આ પ્રેશર લાગે છે, અહીંયા પ્રેશર લાગે છે. જ્યારે વેઇટ કમ્પોનન્ટની વાત કરીએ તો આપણે અહીંયા વેઇટ કમ્પોનન્ટ લઈશું. પ્રેશર કમ્પોનન્ટ અહીંયા કયો છે વેઇટ કમ્પોનન્ટ, કેમ કે આપણા બે જ આપણે કમ્પોનન્ટ લેવાના છે, અથવા તો બે જ મેજર ફોર્સ. ટોટલ વેઇટ કેટલું લાગતું છે, એક તો પોતાનું સેલ્ફ વેઇટ લાગતું હોય. બરાબર. ડબલ્યુ ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ. હવે ડબલ્યુની ઇક્વેશન શું છે આપણે રો ઇન્ટુ જી, કેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ ઇન્ટુ ડેન્સિટી. તો ડબલ્યુની જગ્યાએ શું રિપ્લેસ કરી શકાય રો ઇન્ટુ જી ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ. કેમ ડીએ શું છે એ તો ટોટલ બોડીનો એરિયા છે, ડીએસ શું છે એરિયા ઇન્ટુ લેન્થ. બરાબર. હવે એ જોઈ શકો તમે લખ્યું છે પ્રેશર ફોર્સ પી ઇન્ટુ ડીએ ઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ. સેકન્ડ ફોર્સ છે પ્રેશર ફોર્સ પી પ્લસ ડેલ પી બાય ડીએસ ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડીએ. કેમ કે અહીંયા જે ડેલ પી બાય ડીએસ ઇન્ટુ ડીએસ છે એ કોઈ નાના કમ્પોનન્ટ માટે લીધેલું છે આપણે. બરાબર. એ કેવું છે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. બરાબર. અને થર્ડ વન કયો ફોર્સ છે થર્ડ વેઇટ કેટલો છે રો જી ડીએ ઇન્ટુ ડીએસ મીન્સ ડબલ્યુ ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ. ઓકે. હવે રિઝલ્ટન્ટ ફોર્સને આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. અહીંયા થીટા શું છે, થીટા ઇઝ ધ એંગલ બિટવીન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ એન્ડ લાઇન ઓફ એક્શન ઓફ વેઇટ. બરાબર. અહીંયા થીટા તમે જોઈ શકો છો. બરાબર. એ જે ઇક્વેશન છે એ અહીંયા ડિરાઈવ કરેલું છે પી ઇન્ટુ ડીએ પી પ્લસ ડેલ પી બાય ડીએસ ઇન્ટુ ડીએક્સ. એ થીટાને એંગલ આપેલું છે. હવે તમે જો આપણે ફોર્સ બી આવી ગયું. હવે લાસ્ટમાં આપણે શું ઇક્વેશન સિગ્મા એફ એસ ઇન્ટુ એમ ઇન્ટુ એ મીન્સ ફોર્સ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. હવે આપણે ટોટલ ફોર્સની માહિતી લઈએ. ટોટલ ફોર્સ કેટલો છે, ટોટલ ફોર્સ અહીંયા જોઈ શકો છો તમે પી ઇન્ટુ ડીએ. બરાબર. પી ઇન્ટુ ડીએ. આ ફોર્સ કેવો હશે પોઝિટિવ, કેમ કે અપવર્ડ ડાયરેક્શનમાં છે. આ ફોર્સ કેવો હશે નેગેટિવ, કેમ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે. ઓકે. તો ટોટલ ફોર્સ લખી દઈએ આપણે પી ઇન્ટુ ડીએ માઇનસ પી પ્લસ ડેલ પી બાય ડીએસ ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડીએ માઇનસ વેઇટનો કમ્પોનન્ટ આવશે. વેઇટ કેમ માઇનસ આવશે, કેમ કે વેઇટ કેવી રીતે લાગે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. ઓકે. તો વેઇટનો કમ્પોનન્ટ આપણે લઈએ છીએ માઇનસ રો ઇન્ટુ જી ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ. ઓકે. હવે ધ્યાન રાખો અહીંયા આને આ કમ્પોનન્ટ સાથે કોસ થીટા કેમ લીધું, અહીંયા આને બતાવ્યું છે જે થીટા સાથે એંગલ છે. બરાબર. અહીંયા ઓકે બતાવેલું જ છે. ડીએસ એની શું છે ટોટલ લેન્થ. બરાબર. અહીંયા જે શું કેવું છે આની હાઇટ આપેલી છે ડીઝેડ, અહીંયા છે ડીએસ. તો કોઈ પણ થીટાની ઇક્વેશન શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આને પાસેની બાજુ કઈ છે ડીઝેડ અને કર્ણ કયું છે ડીએસ. ઓકે. એટલે આને અહીંયા એમાં કે ઓનલી કોસ જ એંગલ આપણે એમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ, કેમ કે સાઇન એંગલ કેલ્ક્યુલેટ કરતા નથી. ઓકે. તો આપણે એની જગ્યાએ લઈ શકીએ રો ઇન્ટુ જી ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ ઇન્ટુ કોસ થીટા. બરાબર. કેમ કે સાઇન થીટા લઈએ છીએ, સાઇન થીટામાં શું આવે સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ ડીઝેડ ભાગ્યા ડીએસ સાઇન થીટા માટે. અને આપણે આમાં કયું વેઇટ કમ્પોનન્ટ કયું લાગશે કોસ થીટા, આપણે અહીંયા જોઈ શકો છો ડીઝેડ. ઓકે. એટલે અહીંયા કોસ કમ્પોનન્ટ જ આપણે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સાઇન કમ્પોનન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. તો ઇક્વેશન બની ગયું પી ડીએ માઇનસ પી પ્લસ ડેલ પી બાય ડીએસ ડીએસ માઇનસ વેઇટ કમ્પોનન્ટ ઇક્વલ ટુ હવે એમ ઇન્ટુ એ, એમ એટલે માસ, માસ ઇન્ટુ એક્સિલરેશન. ટોટલ માસ કેટલું છે રો ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ ઇન્ટુ એક્સિલેશનની જગ્યાએ એક્સિલેશનનું કમ્પોનન્ટ લખી દીધું છે. ઓકે. હવે આ જે ટોટલ ઇક્વેશન આપણે લખ્યું એને રો ઇન્ટુ ડીએ ઇન્ટુ ડીએસ વડે શું કરીએ છીએ ડિવાઈડ કરી દઈએ છીએ, કેમ કે આ ઇક્વેશન તો સિમ્પ્લિફાય થઈ જાય. ઓકે. તો ઇક્વેશન બનશે આપણું દરેકને શાના વડે ડિવાઈડ કરવાના છે રો ઇન્ટુ ડીએ ડીએસ. આ ઇક્વેશનનો આ સેકન્ડ પોર્શન થર્ડ પોર્શન. ઓકે. તો આપણને ઇક્વેશન મળે છે 1/2 ડેલ પી બાય ડીએસ પ્લસ જી ઇન્ટુ કોસ થીટા પ્લસ એએસ ઇક્વલ ટુ 0. ઓકે. એએસ શું છે એક્સેલરેશન કમ્પોનન્ટ. ઓકે. હવે અહીંયા જોઈ શકો છો તમે સાંભળ્યું હશે કે એક્સેલરેશન શું છે ડીવી બાય ડીએસ મીન્સ કોઈ બી લેન્થની સાપેક્ષે વેલોસિટીનું તમે ડેરિવેટિવ કરો છો એને શું કહેવાય એક્સેલરેશન. ઓકે. એક્સેલરેશન જ્યારે વેલોસિટી શાના ફંક્શન ઓફ ધ સ્પેસ ઓફ એન્ડ ટાઈમ બોથ મીન્સ વેલોસિટી હોય કોઈ પણ લેન્થ અને ટાઈમ બંનેના ડેરિવેટિવમાં થાય છે. એક્સેલરેશન શામાં આવે વેલોસિટી લેન્થ એન્ડ ટાઈમ. ઓકે. ટોટલ ડેરિવેશન આનું આવે છે આપણે
ડીવી બાય ડીટી ઇક્વલ ટુ ડીવી બાય ડીએસ, કેમ કે આપણે વેલોસિટીનું કમ્પોનન્ટ લઈએ છીએ એફ ઇન્ટુ એસ ઇન્ટુ ટી, બરાબર. ઓકે, હવે જુઓ તમે જે આપણે પેલામાં એએસની ઇક્વેશન છે, એએસનું ઇક્વેશન શું થાય છે, એએસ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડેલ વી બાય ડીએસ, અને ડેરિવેટિવ કર્યું પ્લસ ડેલ વી બાય ડીટી. ઓકે, હવે જુઓ તમે કે વી ઇન્ટુ ડીવી બાય ડીએસ, હવે જે ડીવી બાય ડીટી શું જે છે એ કેવું છે, 0, કેમ કે આપણે અહીંયા કયો ફ્લો એઝ્યુમ કર્યો છે, સ્ટેડી ફ્લો. જ્યારે સ્ટેડી ફ્લો એઝ્યુમ કરો ત્યારે ડેલ વી ભાગ્યા ડીટી વેલ્યુ કેવી હોય, 0 હોય, કેમ કે કોઈ બી લેન્થ ઉપર કોઈ બી વેલોસિટીએ સ્ટેડી ફ્લો કોને કહેવાય કે જે ટાઈમની સાથે ફ્લોની વેરિએશનમાં ફ્લો આવશે નહીં. કોઈ બી ટાઈમે કોઈ બી સાપેક્ષે તમે કેનાલ રિવરમાં જોશો એ ટાઈમે વેલોસિટી કોઈ બી હોય, પણ એ ટાઈમમાં કોઈ બી ટાઈમે તમે વેલોસિટી કેલ્ક્યુલેટ કરશો તો ચેન્જ થશે નહીં, કેમ કે સ્ટેડી ફ્લોની ડેફિનેશન એવી છે કે જે ફ્લો પેરામીટર છે ડઝ નોટ ચેન્જ વિથ ધ ટાઈમ, કે કોઈ બી એક ટાઈમે દરેક ફ્લો પેરામીટર છે જેમ કે ડેપ્થ, ડિસ્ચાર્જ એન્ડ એવરેજ વેલોસિટી કેવી હશે, સેમ હશે. મીન્સ ડીવી ભાગ્યા ડીએસ શું હશે, એની વેલ્યુ કેવી હોય, 0 હોય, કેમ કે ચેન્જ થતું નથી. ઓકે, તો ડીવી ભાગ્યા ડીટીની વેલ્યુ કેવી છે, 0, અહીંયા મૂકી દઈએ આપણે. અથવા તો આ બધું યાદ ના રહે તો ડાયરેક્ટ આપણે એવું યાદ રાખવાનું કે એક્સેલરેશન કમ્પોનન્ટ ઇક્વલ ટુ, એક્સેલરેશન શાનું કમ્પોનન્ટ છે, વેલોસિટીનું, તો ડીવી ભાગ્યા ડીએસ, એમ તો ડીએલ આવે બટ આપણે એને લેન્થની જગ્યાએ એસ લીધું છે, ઇન્ટુ ટોટલ શું આવે એની વેલોસિટી. ઓકે, આટલું યાદ રહેશે. તો એસની જગ્યાએ આટલી વેલ્યુ મળી આપણે, એ વેલ્યુ આપણે પુટ આઉટ કરીએ ઇક્વેશનમાં. ઓકે, આજે એએસની વેલ્યુ છે એ આપણે અહીંયા લાસ્ટમાં જે ઇક્વેશન જોયું આપણે આ ઇક્વેશનમાં, બરાબર, આ ઇક્વેશનમાં એએસની વેલ્યુ તમે શું કરો છો, પુટ આઉટ કરો છો. ઓકે, આ ઇક્વેશન લાસ્ટમાં આપણને મળે છે. આ ઇક્વેશનમાં તમે એની વેલ્યુ પુટ આઉટ કરશો, 1/ρ ડીપી બાય ડીએસ પ્લસ જી ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ એએસ. અહીંયા એએસની વેલ્યુ તમે પુટ આઉટ કરો છો, વી ઇન્ટુ ડીવી ભાગ્યા ડીએસ. ઓકે, તો લાસ્ટમાં શું મળશે આપણને, તો એના કારણે આપણને જે ઇક્વેશન મળે છે એ આ રીતની ઇક્વેશન મળે છે, 1/ρ ડેલ પી ભાગ્યા ડીએસ પ્લસ જી ઇન્ટુ ડીઝેડ ભાગ્યા ડીએસ. હવે ડીઝેડ ભાગ્યા ડીએસ શાનો આવ્યો, કોસ કમ્પોનન્ટની વેલ્યુ આવી છે. ઓકે, કોસ થીટા ઇક્વલ ટુ ડીઝેડ ભાગ્યા ડીએસ, બરાબર, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર, ઇન્ટુ એએસની જગ્યાએ શું આવે છે, વી ઇન્ટુ ડેલ વી ભાગ્યા ડીએક્સ ઇક્વલ ટુ 0. હવે તમે જાણો છો કે જે આ ટોટલ ઇક્વેશન આપણે જે આ ઇક્વેશન મળ્યું છે આ કયું ઇક્વેશન છે, યુલર ઇક્વેશનમાં આ ઇક્વેશન ઓફ મોશન છે. હવે તમે જુઓ છો પ્રેશર, એની લેન્થ અને વેલોસિટી આર ધ ફંક્શન ઓફ ઓનલી એસ, એ લેન્થની સાપેક્ષે તેનું ડિરેવેશન કરી શકીએ છીએ આપણે, બરાબર. હવે જુઓ આ જે ઇક્વેશન છે, બરાબર, એ ઇક્વેશનમાં આપણે દરેકમાં ડીપી ભાગ્યા ડીએસ જે છે એના વડે દરેકને આપણે ડિરાઈવ કરી દઈએ છીએ. ઓકે, તો અહીંયા લાસ્ટમાં ઇક્વેશન બનશે આપણે, મીન્સ અહીંયા એવું કહેવા માગે છે કે જ્યાં નીચેનો ડીએસ કમ્પોનન્ટ છે ને ત્રણેયમાં ડીએસ કમ્પોનન્ટ એ અહીંયા 0 સાથે આવીને શું થઈ જશે, 0 સાથે મલ્ટીપ્લાય થઈ 0 થઈ જશે. કેમ કે આ અહીંયા વેલ્યુ 0ની જગ્યાએ આપણે શું લઈ શકીએ, ડીએસ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, બરાબર. એટલે આપણે ડીએસ સિવાયનું ઇક્વેશન એમને લખી દઈએ છીએ કે ડીપી બાય રો ડીપી, ઓકે 1 મિનિટ, ડીપી બાય રો ઇન્ટુ જી ઇન્ટુ ડીઝેડ ઇન્ટુ વી ઇન્ટુ ડીવી. ડીએસને આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. ઓકે, કેમ કે ટીએસ છે એ એની સાપેક્ષે આપણે આખું ઇક્વેશન ડિરાઈવ કર્યું છે, એટલે એનું પાર્શિયલ ડેરિવેશન છે એને આપણે શું કરીએ છીએ, ટોટલ ડેરિવેટિવ કરી દઈએ છીએ, બરાબર. તો ડીએસની જગ્યાએ શું લઈ લે છે આપણે, ઓનલી એસ લઈએ છીએ. એસ કમ્પોનન્ટ 0 સાથે મલ્ટીપ્લાય થઈને શું થઈ જશે, 0 થઈ જશે. ઓકે, એટલે આ જે ઇક્વેશન મળે છે આપણે ડેલ પી બાય રો ઇન્ટુ જી ઇન્ટુ ડીએસ ઇન્ટુ વી ઇન્ટુ ડીવી, આ ઇક્વેશનને શું કહેવાય આપણે, યુલર ઇક્વેશન ઓફ ધ મોશન. ઓકે, હવે આ ઇક્વેશન ડિરાઈવ કરવા માટે આપણે પહેલાં થોડા શું લીધા હતા, એઝમ્પશન લીધા હતા. ઓકે, તો કયા કયા એઝમ્પશન લીધા હતા, કે પહેલાં તો આપણે શું લીધું હતું ઇક્વેશનમાં, સ્ટ્રીમ લાઇન છે, સ્ટ્રીમ લાઇન હોય તો જ આ ઇક્વેશન ડિરાઈવ કરી શકાશે. સેકન્ડ કે ફ્લો ઇઝ સ્ટેડી, કેમ કે આપણે જો સ્ટેડી ફ્લો લઈએ છીએ તો જ આપણે ડીવી ભાગ્યા ડીએસની વેલ્યુ ફાઇન થઈ શકશે, બરાબર. અને થર્ડ વન છે કે ફ્લો ઇઝ ફ્રિક્શનલેસ, કેમ કે આ જે ફ્લુઇડ ફ્લો લીધો છે આપણે એમાં કોઈ આપણે ફ્રિક્શન કેલ્ક્યુલેટ કર્યું નથી. મીન્સ કે ટોટલ જેટલું પ્રેશર લાગતું હોય એ પ્રેશરમાં આપણે ફ્રિક્શનનું કમ્પોનન્ટ લીધો નથી. એટલા માટે આ 3 ડેરિવેટિવ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જીટીયુમાં જ્યારે આ એક્ઝામ્પલ આ થિયરી પૂછાય છે, બરાબર, ત્યારે 7 માર્ક્સમાં જો આ થિયરી પૂછાય તો એઝમ્પશન લખવા કમ્પલસરી છે, બરાબર. એઝમ્પશન નહીં લખો તો એને 1 માર્ક્સ તો કપાઈ જશે મિનિમમ. ઓકે, હવે સેકન્ડ આપણે જોઈએ છે બર્નોલી ઇક્વેશન.
ઓકે, તો બર્નોલી ઇક્વેશન શાના પરથી આવ્યું છે? બર્નોલી ઇક્વેશન એ તમે જોઈ શકો છો કે યુલર ઇક્વેશન છે, એનું ઇન્ટિગ્રેશન કરીએ તો શું મળે છે આપણે? બર્નોલી ઇક્વેશન. બરાબર, અહીંયા તમે વાંચી શકો તો બર્નોલી ઇક્વેશન ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ ઇન્ટિગ્રેટિંગ ધ યુલર્સ ઇક્વેશન અલોંગ ધ સ્ટ્રીમલાઇન. મીન્સ સ્ટ્રીમલાઇનની સાપેક્ષે એનું ડેરિવેટિવ કરવાનું છે ફોર ધ કોન્સ્ટન્ટ ડેન્સિટી. બરાબર, ડેન્સિટી કેવી હશે એની? કોન્સ્ટન્ટ. એને શું કહેવાય? ઇનકમ્પ્રેસિબલ. બરાબર, એને શું કહી શકીએ આપણે? ઇનકમ્પ્રેસિબલ. કેમ કે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ ફ્લો હશે તો જ યુલર ઇક્વેશન ડિરાઈવ થશે. હવે આ યુલર ઇક્વેશન પરથી ડિરાઈવ થશે તો એમાં બી યુલર ઇક્વેશનના જેટલા એજમ્પશન છે આપણે અહીંયા જોઈ શકો છો, આટલા એજમ્પશન છે. બરાબર, યુલર ઇક્વેશનના એ ત્રણેય એજમ્પશન આમાં બી એજમ્પશન થઈ જશે. મીન્સ જ્યારે જીટીયુમાં બર્નોલી ઇક્વેશનનું પૂછાય ત્યારે એમાં એજમ્પશન લખવાના હોય, એ આ ત્રણેય એજમ્પશન પહેલાં લખી દેવાના. ઓકે, હવે આપણે ડેરિવેટિવ કર્યું, તમે જોઈ શકો છો અહીંયા ડેરિવેટિવ કર્યું આપણે દરેકનું. બરાબર, ડેલ પી બાય પી એનું ડેરિવેટિવ જી ઇન્ટુ ડીઝેડ પ્લસ વી ઇન્ટુ ડીવી. હવે તમે જાણો છો ડેરિવેટિવનો રૂલ્સ. બરાબર, રોને શું છે? 1/ρ કોન્સ્ટન્ટ હતું એટલે 12 ક્યુબ ક્યાંક અહીંયા લખ્યું છે કે ફોર સ્ટ્રીમ લાઇન ધ કોન્સ્ટન્ટ ડેન્સિટી. ઓકે, ડેન્સિટી કોન્સ્ટન્ટ હશે તો એનું ઇન્ટિગ્રેશન થશે નહીં. હવે પીનું ઇન્ટિગ્રેશન કરીએ શું હશે? ડેલ પીનું પી આવશે પ્લસ જી ઇન્ટુ ડીઝેડ. ડીઝેડનું શું થશે? ટોટલ ઝેડ પ્લસ વીની સાપેક્ષે શું થશે? v²/2 પર એક ઘાત વધશે, એ ઘાત કેમ આવશે? ડેરિવેશનમાં આવશે. ઓકે, તો આ ઇક્વેશન મળે છે આપણે p/ρ પ્લસ જી ઇન્ટુ ડીઝેડ પ્લસ v²/2. આ ઇક્વેશન કેવું છે? કોન્સ્ટન્ટ. બરાબર, અહીંયા ઝીરો આવશે નહીં, શું આવશે? કોન્સ્ટન્ટ આવશે. આ ઇક્વેશનને શું કહીએ છીએ આપણે? બર્નોલી ઇક્વેશન ઓફ ધ મોશન. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આમાં બી એજમ્પશન આવ્યા: સ્ટેડી, ફ્રિક્શનલેસ એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લો. હવે તમે આ ઇક્વેશન આવ્યું છે એને ટોટલ ગ્રેવિટી વડે તમે ડેરિવેટિવ કરી દો છો તો p/ρg પ્લસ v²/2g પ્લસ ઝેડ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે તમે જાણો છો p/ρ ઇન્ટુ જી, આપણે આવું જ ભણેલા છીએ પહેલાં, ρ ઇન્ટુ જી ઇક્વલ ટુ ગેમા. બરાબર, અથવા તો માસ ડેન્સિટી ઇક્વલ ટુ ગેમા બાય જી અથવા તો m/v. બરાબર, તમે આવું ભણેલા જ છો. ડેન્સિટી એટલે p/ρ ઇન્ટુ જી મીન્સ ડેન્સિટી ઇન્ટુ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ ρ. બરાબર, એને શું આપણે નામ આપીએ છીએ? p/ρનું શું નામ આપીએ છીએ આપણે? પ્રેશર એનર્જી પર યુનિટ વેઇટ. બરાબર, અહીંયા આપેલું છે ગેમા, એને શું કહેવાય? યુનિટ વેઇટ ઓફ ફ્લુઇડ. બરાબર, કોઈ બી ફ્લુઇડ માટે આપણે વાત કરીએ તો એને શું કહેવાય? યુનિટ વેઇટ. હવે યુનિટ વેઇટ ક્યારે કહેવાય? કે પોતાના ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ વડે તમે શું કરો છો? ડિરાઈવ કરી દો છો, ડિવાઈડ કરો છો. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા એ ત્રણ કમ્પોનન્ટ મળ્યા છે આપણે: p/ρ v²/2g ઇન્ટુ ઝેડ. હવે p/ρનું શું કહેવાય છે? પ્રેશર એનર્જી પર યુનિટ વેઇટ અથવા તો શું કહેવાશે? પ્રેશર હેડ. v²/2g આપણે પહેલાં ઇક્વેશન ભણ્યા હતા કે ઇક્વલ ટુ 1/2 mv², કાઇનેમેટિક એનર્જી, આવું આપણે ભણ્યા હતા. બરાબર, તો આ શું છે? v²/2g એને શું કહેવાય? કાઇનેટિક એનર્જી પર યુનિટ વેઇટ અથવા તેને શું કહેવાય? કાઇનેટિક હેડ. લાસ્ટમાં છે ઝેડ. ઝેડ ઇક્વલ ટુ છે પોટેન્શિયલ એનર્જી હેડ અથવા તેને શું કહેવાય? એલિવેશન હેડ. બરાબર, એ શાનાથી મેજર થશે? ડેટમ લેવલથી, એટલે આપણા ગ્રાઉન્ડ લેવલથી. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આ ટોટલ જે ત્રણ ઇક્વેશનનું સમ છે p/ρ પ્લસ v²/2g પ્લસ ઝેડ ઇક્વલ ટુ ટોટલ એચ. એને શું કહેવાય? ટોટલ હેડ અથવા હાઇડ્રોડાયનેમિક હેડ કહી શકાય છે. ઓકે, હવે એજમ્પશન પર તમે જોઈ શકો છો આ ઇક્વેશનના. બરાબર, કયા કયા ઇક્વેશનના એજમ્પશન છે બર્નોલી માટે? તો ફ્લો કેવો હોવો જોઈએ? સ્ટેડી. કેમ કે આ એજમ્પશન શાના છે? યુલરના જે એજમ્પશન છે. આઈડિયલ ફ્લુઇડ હોવું જોઈએ, ઇનકમ્પ્રેસિબલ હોવું જોઈએ. બરાબર, મીન્સ કે ડેન્સિટી કેવી હોય? કોન્સ્ટન્ટ, ρ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. વન ડાયમેન્શનલ ફ્લો હોવો જોઈએ, મીન્સ કે સ્ટ્રીમ લાઇન માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, આપણે 1D માટે જ કેલ્ક્યુલેટ કરીએ, 1 ડાયમેન્શન. 2D એન્ડ 3D માટે આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. ઓકે, લાસ્ટમાં છે ધ ફ્લો ઇઝ કેવો હોવો જોઈએ? કન્ટિન્યુઅસ એન્ડ વેલોસિટી ઓફ યુનિફોર્મ ઓવર ધ સેક્શન. મીન્સ આ શું કહેવા માગે છે? કે સ્ટેડી યુનિફોર્મ ફ્લો હોવો જોઈએ. કેવો ફ્લો? સ્ટેડી એન્ડ યુનિફોર્મ ફ્લો હોવો જોઈએ. બરાબર, હવે તમે વાત કરો છો આપણે કોઈ બી બોડી માટે જોઈએ. બરાબર, આ રીતે અહીંયા અલગ વેલોસિટી હશે, એની ડેપ્થ અલગ હશે, એની પ્રેશર અલગ હશે. સેકન્ડ પોર્શન માટે ગણતરી, અને અહીંયા શું હોય? તમે Z1 લો છો એની ડેપ્થ, અહીંયા કેટલું લો છો? Z2. બરાબર, અહીંયા પ્રેશર કેટલું લો છો? P1. અહીંયા કેટલું પ્રેશર? P2. વેલોસિટી અહીંયા કેટલી હશે? વેલોસિટી v.
V1 અહીંયા કેટલી હશે વેલોસિટી V2. ઓકે, તો એનું લાસ્ટમાં ઇક્વેશન બનશે 2 સેક્શન માટે. આ ઇક્વેશન આપણે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક્ઝામ્પલ આ ઇક્વેશન આપવું જાય કે જેમાં તમને બે વેલોસિટી આપેલી હોય, અલગ અલગ વેલોસિટી આપેલી હોય, બે અલગ અલગ પ્રેશર હેડ આપેલા હોય, બરાબર, અથવા તો અને કોઈ બી એક ડેટામ આપેલું હોય, Z1ની વેલ્યુ આપેલી હોય અથવા તો Z2ની વેલ્યુ આપેલી હોય, તે બંને પરથી આપણે જેની વેલ્યુ ના આપેલી હોય એ ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર. આ કયા ઇક્વેશનની મદદથી ફાઇન્ડ કરીએ છીએ આપણે? બર્નોલી ઇક્વેશન, બરાબર. ઓકે, હવે તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓફ બર્નોલી ઇક્વેશન. કે જે બર્નોલી ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું એ શાના પરથી ડિરાઈવ કરો છો? આપણે યુલર ઇક્વેશન ઓફ મોશન પરથી. યુલર ઇક્વેશન ઓફ મોશન છે, બરાબર, એનું આપણે શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન કરીએ છીએ. આના 3 એપ્લિકેશન 3 જગ્યાએ યુઝ થશે: વેન્ચુરી મીટરમાં, ઓરિફિસ મીટરમાં અને પિટોટ ટ્યુબ. આ વડે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, એક્ઝામ્પલમાં શું આપેલું છે? એક્ઝામ્પલ 1, બરાબર. વોટર ઇઝ ફ્લોઈંગ એટ અ વેલોસિટી ઓફ 5 મીટર પર સેકન્ડ. મીન્સ શું આપેલું છે? આને વેલોસિટી આપેલી છે, બરાબર. અંડર અ પ્રેશર, પ્રેશરની વેલ્યુ આપેલી છે, પીની વેલ્યુ આપેલી છે, અહીંયા વેલોસિટી આપેલી છે. ઇફ હાઇટ અબાઉ ધ ડેટમ, અબાઉ ધ ડેટમ હાઇટ આપેલી છે, મીન્સ આ શેની વેલ્યુ આપેલી છે? Z ઇક્વલ ટુ 7, બરાબર. કેલ્ક્યુલેટ ધ ટોટલ એનર્જી ઓફ વોટર. હવે ટોટલ એનર્જી ફાઇન્ડ કરવાની છે. શું છે આપણે ઇક્વેશન? E ઇક્વલ ટુ P/ρ પ્લસ V²/2G પ્લસ Z. અહીંયા તમે જોઈ શકો છો આ જે ડેટા આપેલો છે એને પહેલાં શું કર્યો છે? ગીવન ડેટા, ટોટલ એનર્જી માટે ઇક્વેશન લખ્યું. ટોટલ એનર્જી E ઇક્વલ ટુ Z પ્લસ P/ρ પ્લસ V²/2G. ઝેડની વેલ્યુ આપેલી છે 7 મીટર, બરાબર. હવે પીની વેલ્યુ આપેલી છે, કેટલું આપેલું છે? 30 કિલોમીટર પર મીટર સ્ક્વેર. ઝેડ કે મારે શું છે? યુનિટ વેઇટ ઓફ ધ વોટર. યુનિટ વેઇટ કેટલું છે? 9.81. જો એક્ઝામ્પલમાં આપેલું ના હોય તો કેટલું લેવાનું? 9.81. ઓકે, પ્લસ વીની વેલોસિટી આપેલી છે 5/2 ઇન્ટુ જીની વેલ્યુ 9.81. તો આનો આન્સર કેટલો આવે છે? કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, બરાબર. ગેમાની વેલ્યુ લીધેલી છે 9.81 કિલોમીટર પર મીટર ક્યુબ અને જીની વેલ્યુ કેટલી છે? 9.81 મીટર પર સેકન્ડ. ઓકે, આનો ફાઇનલ આન્સર આવે છે ટોટલ એનર્જી ઇક્વલ ટુ 11.33 ન્યૂટન મીટર પર ન્યૂટન ઓફ ધ વોટર. હવે એક્ઝામ્પલ 2 જોઈએ આપણે. એક્ઝામ્પલ 2 આ રીતે છે. એમાં એવું લખેલું છે કે ટેપરિંગ પાઇપ હેઝ ડાયામીટર, 2 ડાયામીટર આપેલા છે. મીન્સ હમણાં તમને પહેલાં વાત કરી એ રીતે 2 અલગ અલગ ડાયામીટર આપેલા છે. આ રીતે એક પાઇપ જાય છે, બરાબર. એનો ડાયામીટર આપેલો છે પહેલાં. કેટલો આપેલો છે? એક 1 મિનિટ. આ રીતે એક પાઇપનું સેક્શન આપેલું છે, બરાબર. અહીંયા પહેલાં ડાયામીટર કેટલો આપેલો છે? 40, સેકન્ડ 25 એન્ડ 2 ડિફરન્ટ સેક્શન. ઓઇલની સ્પેસિફિક મીન્સ કયું આપેલું છે? ફ્લુઇડ ફ્લો ઓઇલ આપેલું છે. એની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે. રો ઓફ ઓઇલ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 0.85, બરાબર. ઇફ ધ વેલોસિટી ઓફ ફ્લો ઇઝ 20 સેન્ટીમીટર, સેક્શન ઇઝ 3 મીટર. મીન્સ કે 25નું જે સેક્શન આપેલું છે આના માટે કેટલી આપેલી છે વેલોસિટી? 3 મીટર પર સેકન્ડ, બરાબર. એન્ડ ધ પ્રેશર, એનું પ્રેશર કેટલું આપેલું છે? 200. ડિટરમાઇન ધ પ્રેશર એટ ધ અધર એન્ડ. મીન્સ 40 સેન્ટીમીટરના હેડ માટે આપણે પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એઝ્યુમ ધ પાઇપ ઇઝ લેડ હોરિઝોન્ટલ. મીન્સ પાઇપ કેવી છે? આ ગ્રાઉન્ડ લેવલ છે એને અડીને જ પાઇપ આપેલી છે, બરાબર. આ પાઇપ કેટલી છે? 40ની. અહીંયા કેટલું છે? 40 અને આ પાઇપ કેટલી છે? 25. આ રીતે સેક્શન આપેલું છે. ઓકે, ગ્રાઉન્ડને અડેલી જ છે પાઇપ, બરાબર. ગ્રાઉન્ડને ટચ કરેલી છે, એનો મતલબ કે ડેટમ હેડ આપેલો નથી. મીન્સ કે દરેક બંને સેક્શન માટે આપણે ઝેડની વેલ્યુ શું લેવાની છે? 0. કેમ કે કોઈ જગ્યાએ એવું નથી લખેલું એક્ઝામ્પલમાં કે ભાઈ ફ્રોમ ડેટમ લેવલ અથવા ગ્રાઉન્ડ લેવલ 4 મીટર 5 મીટર એવું કંઈ લખેલું નથી. ઓકે, મીન્સ દરેક બંને માટે આપણે ઝેડની વેલ્યુ શું લેવાની છે? Z1 ઇક્વલ ટુ Z2 ઇક્વલ ટુ 0. ઓકે, એક્ઝામ્પલમાં જોઈએ. ડાયામીટર આપેલું છે તમને, બરાબર. ડાયામીટર પર શું ફાઇન્ડ થાય? એરિયા. હવે સર્ક્યુલર પાઇપ છે, સર્ક્યુલર પાઇપનું એરિયાનું ફોર્મ્યુલા છે π/4 ઇન્ટુ d². હવે ડીની જગ્યાએ કેટલું છે? 40 સેન્ટીમીટર છે, એનું શુંમાં કન્વર્ટ કર્યું? મીટરમાં. તો 0.4² આટલો આન્સર આવે છે. સેક્શન 2 માટે બી કરો છો, એરિયા ફાઇન્ડ કર્યું, બરાબર. સેક્શન 2 માટે પ્રેશરની વેલ્યુ બી આપેલી છે અને વેલોસિટી પણ આપેલી છે. હવે તમે જોઈ શકો છો. હવે કન્ટિન્યુટી ઇક્વેશન A1 V1 ઇક્વલ ટુ A2 V2. હજુ આપણે આ ચેપ્ટર સિલેબસમાં આવ્યું નથી, પણ કન્ટિન્યુટી ઇક્વેશન ફ્લુઇડ ડાયનેમિકનો ફર્સ્ટ પોર્શન છે કે A1 V1 ઇક્વલ ટુ A2 ઇન્ટુ V2, બરાબર. હવે તમે અહીંયા ધ્યાન રાખો.
કન્ટિન્યુટી ઇક્વલ શું છે A1 ઇન્ટુ V1 ઇક્વલ ટુ A2 ઇન્ટુ V2. આનો મતલબ એવો છે કે A1 બાય A2 ઇક્વલ ટુ V2 બાય V1. અથવા તો એવું કહી શકાય કે જો બંનેની વેલ્યુ A1ની વેલ્યુ વધશે તો અહીંયા A1 V1ની વેલ્યુ છે બરાબર, A1ની વેલ્યુ 10 છે એક્ઝામ્પલ તરીકે, V1ની 5 છે. અહીંયા A2ની વેલ્યુ આપેલી છે 15 બરાબર, તો V2ની વેલ્યુ આપેલી નથી બરાબર. તો તમે જોઈ શકો છો કે કોઈ બી વેલ્યુ A1ની અને A2ની વેલ્યુ આપેલી હોય, A2ની વેલ્યુ ના આપેલી હોય તો આપણે શું ફાઇન્ડ કરીએ A1 V1 ભાગ્યા V2 બરાબર. મીન્સ કે જો કોઈ કારણસર V2ની વેલ્યુ નહીં આપેલી તો આપણે એવું ફાઇન્ડ કરી શકીએ A1 V1 ઓપન A2. મીન્સ કોઈ બી આ ચાર પેરામીટરમાંથી કોઈ બી એક પેરામીટરની વેલ્યુ નહીં આપેલી હોય તો આપણે આ ઇક્વેશનની મદદથી ફાઇન્ડ કરી શકાશે. હવે આપણા જોડે શાની વેલ્યુ છે, આપણા જોડે A1ની વેલ્યુ છે, A2ની છે અને V2ની છે બરાબર. તો આપણે આના પરથી V1ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો V1ની વેલ્યુ મળે છે 1.17 મીટર પર સેકન્ડ. V શું છે વેલોસિટી, એટલે યુનિટ શું આવશે મીટર પર સેકન્ડ. હવે બર્નોલી ઇક્વેશન માટે આપણે એપ્લાય કરવાનું છે. હવે તમને કઈ રીતે ખબર પડશે કે બર્નોલી ઇક્વેશન એપ્લાય કરવાનું છે, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો બે સેક્શન આપેલા છે. બે સેક્શનવાળું ઇક્વેશન કયું છે બર્નોલી ઇક્વેશન, Z1 પ્લસ P1 બાય રો પ્લસ V1 સ્ક્વેર બાય 2G ઇક્વલ ટુ Z2 પ્લસ V2 બાય રો પ્લસ V સ્ક્વેર બાય 2G. હવે અહીંયા ઇક્વેશનમાં જ આપેલું છે અહીંયા એક્ઝામ્પલમાં કે પાઇપ કેવી છે હોરિઝોન્ટલ, એટલે Z1 ઇક્વલ ટુ Z2 ઇક્વલ ટુ 0 બરાબર. તો બીજી બધી વેલ્યુ તમે આમાં ઇક્વેશનમાં પુટ આઉટ કરશો તો આપણને P1 વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. પ્રેશર એટ સેક્શન 1 અથવા તો 40 સેન્ટીમીટરની જે પાઇપ માટે પ્રેશર છે એ કેટલું છે 203.24 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ઓકે, આજના લેક્ચરમાં જે ફ્લુઇડ ડાયનેમિક્સ છે એનો ઇમ્પોર્ટન્ટ આપણે ટોપિક કવર કર્યો છે. ઓકે, શું કવર કર્યું પહેલાં તો આપણે જોયું ઇન્ટ્રોડક્શન, પછી એનર્જી ઓફ લિક્વિડ ઇન મોશન બરાબર, પછી કયા ફોર્સ લાગે છે, કયા ફોર્સ લાગે છે જીપી વીટી ઇન્ટુ એસસી, આ બે બાદ કરી દેવાના, પછી ટી બાદ કરવાનું વી. તો લાસ્ટમાં જે મળશે એ સારું મળશે યુલર, પછી રેનોલ્ડ, પછી નેવિયર સ્ટોક ઇક્વેશન. ઓકે, એના પછી બર્નોલી ઇક્વેશન ભણ્યા અને એને આપણે શું જોયા આજે એક્ઝામ્પલ જોયા. ઓકે, નેક્સ્ટ પોર્શન છે આ ચેપ્ટરનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. ઓકે, થેન્ક યુ.